નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 30 મેના રોજ એક અગત્યનો પરિપત્ર લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને રાજ્યની લાખો શિક્ષિત મહિલાઓ માટે જે છે તે જાહેર કરવામાં આવે છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 28 જાન્યુઆરીનો જે ઠરાવ છે તે શેના માટેનો ઠરાવ છે, એટલે કે શેના માટેનો પરિપત્ર છે, શું છે તેનો વિષય, અને સરકાર દ્વારા જે 3846 જગ્યાઓ છે તેને હંગામી ધોરણે આગળ વધારવાનો જે શું સંપૂર્ણ બાબત છે તે જાણીએ આજના વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો, અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલી બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 30 મે 2024ના રોજ ઠરાવ ક્રમાંક WCDD/DRA/E ફાઇલ /24/2024/1720/B1 બ્રાન્ચનો અતિ મહત્વપૂર્ણ જે છે તે મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. અને પરિપત્રનો વિષય છે મહિલા અને બાળ વિકાસ વિભાગની હસ્તકની ICDS યોજના હેઠળની કુલ 3846 જગ્યાઓ ચાલુ રાખવા બાબત વધુ એક વર્ષ માટેનો આ પરિપત્ર છે. વંચાણ લીધેલ ઠરાવ ક્રમાંકની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ તારીખ 6 સપ્ટેમ્બર 2023નો વંચાણ લીધેલ છે. ઠરાવ કરવામાં આવે છે કે વંચાણ લીધેલ ઠરાવ પરથી મહિલા અને બાળ વિકાસ હસ્તકની ICDS યોજના હેઠળની 3956 હંગામી જગ્યાઓને તારીખ 29/2/2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલી હતી. ICDS યોજના હેઠળ હંગામી જગ્યાઓ પૈકી નીચેના પત્રક મુજબની ખાતાના વડાની કચેરીની 166 જગ્યાઓ, પ્રાદેશિક કચેરીની 6 જગ્યાઓ, જિલ્લા કચેરીની 319 જગ્યાઓ અને ઘટક કક્ષાની 3400 જગ્યાઓ અને નર્મદા ઓથોરિટીની 5 જગ્યાઓ મળીને કુલ 3846 હંગામી જગ્યાઓને 1/3/2024 એટલે કે 1 માર્ચ 2024થી આગામી 28 ફેબ્રુઆરી 2025 એટલે કે 28/2/2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે. જાણીએ મિત્રો અલગ અલગ જગ્યાઓની. તો ખાતાની જે વડી કચેરીનું મહેકમ છે તેમાં કુલ અલગ અલગ 24 સંવર્ગની 116 જગ્યાઓ છે. પ્રાદેશિક કચેરીનું મહેકમ છે જેમાં 3 અલગ અલગ સંવર્ગની કુલ 6 જગ્યાઓ છે. જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાનું મહેકમ છે તેમાં 2 સંવર્ગની કુલ 79 જગ્યાઓ છે. મિત્રો 69 જગ્યાઓ છે, માફ કરશો, 319 જગ્યાઓ છે. અલગ અલગ 7 સંવર્ગની ઘટક કક્ષાનું મહેકમ છે તેમાં 6 જે છે તે મિત્રો 4 કક્ષા અલગ 3400 જગ્યાઓ છે. મિત્રો નર્મદા ઓથોરિટીની કુલ 5 જગ્યાઓ છે. અને સમરી પત્રક તો કુલ 3800 ને ખાતાની વડી કચેરીની 116, પ્રાદેશિક કચેરીની 6, જિલ્લા પંચાયત કોર્પોરેશનની 319, ઘટક કક્ષાની 3400 અને નર્મદા ઓથોરિટીની 5 જગ્યાઓ, આમ કુલ મળીને 3846 જગ્યાઓ વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની આજ ગુજરાત મહિલા બાળ વિકાસ વિભાગનો પરિપત્ર છે. ઉપરોક્ત મંજૂરી નીચે દર્શાવેલ શરતોના આધીન છે. એબીએસમાં મૂકવા આવેલ જગ્યાઓ છે તે ભરતીના નિયમ પ્રમાણે ભરતી કરવાની રહેશે. મંજૂર ગ્રાન્ટ 2024ની અંદાજપત્રીય જોગવાઈના આધારે નાણાં વિભાગ દ્વારા ફાળવવામાં આવશે. સાથે જ મિત્રો અલગ અલગ જે નિયમો છે તે પણ મૂકવામાં આવે છે. આમ મિત્રો ગુજરાત રાજ્યમાં વાત કરીએ 3400 જગ્યાઓ જે મોટામાં મોટી છે તેમાં મિત્રો ઘટક કક્ષા છે. તો ઘટક કક્ષાની જે 3400 જગ્યાઓ છે તેમાં મિત્રો CDPO છે વર્ગ 2 કોર્પોરેશન, જેમાં પગાર ધોરણ 44900થી લઈ 1,42,400, પે લેવલ 8, કુલ જગ્યાઓ 426. મુખ્ય સેવિકા વર્ગ 3 29200થી લઈ અને 92300, પે લેવલ 5 2122 જગ્યાઓ. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3 29200થી લઈ 92300, પે સ્કેલ 5 જેની 426 જગ્યાઓ. અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 19900થી લઈ અને 63200, પે લેવલ 2 426 જગ્યાઓ. આમ કુલ 2400 જગ્યાઓ જે છે તે મંજૂર કરવામાં આવી છે. મિત્રો આમ આ ખૂબ જ મહત્વનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર હતો. જય હિન્દ, અસ્તુ.